નાનકડા જેતલપુર ગામનો એક નાનો રસ્તો આપને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ હાંસલ કરેલી એક ઉચ્ચતમ સિદ્ધિ તરફ દોરી જાય છે. આટલું જાણીને આપને ચોક્કસ જિજ્ઞાસા થશે કે જેતલપુર ગામે એવી તે વળી કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાના એવા જેતલપુર ગામની આ સિદ્ધિ તેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આભારી છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસના કુશળ નેતૃત્વ હેઠળ સ્વર્ણિમ ગુજરાત 2010ના ઐતિહાસિક વર્ષ દરમિયાન નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ એટલે કે NABH દ્વારા એક્રેડિટેશન સર્ટિફિકેટ મેળવવાની જ્વલંત સિદ્ધિ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પ્રાપ્ત કરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુર ભારતભરમાં આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનારું માત્ર ત્રીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય. ફક્ત અમદાવાદ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય માટે પણ આ બાબત ગૌરવપૂર્ણ છે. જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશે જાણીએ એ પહેલાં NABH એક્રેડિટેશન વિશે થોડી માહિતી મેળવી લઈએ. નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો એક ભાગ છે. રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે તે કાર્યરત છે. તેનો ધ્યેય ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને તેની જાળવણી કરવાનો છે. આ માટે NABH દ્વારા 38 સ્ટેન્ડર્ડ તથા 232 ઓબ્જેક્ટિવ એલિમેન્ટ વિકસાવવામાં આવ્યા છે. NABH એક્રેડિટેશન પ્રાપ્ત કરવા માટે આ તમામ નિયમોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. કેસની નોંધણીથી લઈને દર્દીઓની સલામતી તથા દર્દીઓનો સંતોષ સુધીની તમામ બાબતોનો ઝીણવટપૂર્વક સમાવેશ કરવામાં આવે છે. NABH એ પણ સુનિશ્ચિત કરે છે કે સ્ટાફ વિનમ્ર અને લાગણીશીલ હોય, દર્દીઓના આત્મસન્માનની જાળવણી થાય, પ્રાઇવસી જળવાય તથા તમામ સ્તરે દર્દીના હિતને જ કેન્દ્રમાં રાખવામાં આવે. વધુમાં એક્રેડિટેશન મેળવેલા આરોગ્ય કેન્દ્રોની NABH દ્વારા સમયાંતરે ચકાસણી મુલાકાતો પણ લેવામાં આવે છે. તો આવો હવે નિહાળીએ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિશેષતાઓ. આ કેન્દ્ર ગુણવત્તાસભર ઇન્ડોર સેવાઓ, પ્રસૂતિ સેવાઓ, ઇમરજન્સી સેવાઓ સપ્તાહના 7 દિવસ અવિરતપણે પૂરી પાડી રહ્યું છે. અહીં આયુર્વેદિક સારવાર, રેફરલ સેવાઓ, મેડિકો લીગલ સેવાઓ, કિશોર કિશોરી માટે ખાસ સલાહ સારવાર કેન્દ્ર, HIV તપાસ કેન્દ્ર વગેરે જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. આ વિશિષ્ટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાની સાથે જ આપ આશ્ચર્યચકિત થઈ જશો. આ કેન્દ્રને કોઈ આધુનિક કોર્પોરેટ હોસ્પિટલ સમજવાની ભૂલ નહીં કરી બેસતા, કારણ કે અહીં આપને જોવા મળશે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ ડોક્ટરો, સેવા આપવા તત્પર સ્ટાફ, આધુનિક તબીબી ઉપકરણો, ગુણવત્તાસભર આરોગ્ય સેવા, દર્દીઓની સલામતી માટે સિક્યોરિટી, અગ્નિશામક યંત્ર, દર્દીઓના સગાઓને રોકાણ માટેની ઉત્તમ વ્યવસ્થા અને બીજું ઘણું બધું. આ કેન્દ્ર દ્વારા ગુણવત્તાસભર માપદંડોનું એક ખાસ ક્વોલિટી મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે, જેને અનુસરીને તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અહીં દર્દીઓ તથા આરોગ્ય કર્મચારીઓના સંતોષ અંગેના પ્રતિભાવો જાણવામાં આવે છે અને તે મુજબ જરૂરી પગલાં પણ લેવામાં આવે છે. આ પ્રકારની ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવાના કારણે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુરને NABH એક્રેડિટેશન સર્ટિફિકેટથી નવાજવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા પણ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તેની દર્દી સેવા કેન્દ્રી આરોગ્ય સેવાઓ માટે ખાસ ફેમિલી ફ્રેન્ડલી હોસ્પિટલ એવોર્ડ એનાયત કરાયો છે.
સ્વર્ણિમ ગુજરાત ઉજવણીના ઉપક્રમે આ સિદ્ધિ અમદાવાદ જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર એન.જે. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શિલ્પા યાદવ, ડિસ્ટ્રિક્ટ આરસીએચ અધિકારી શ્રી ડોક્ટર આર.આર. પરમાર, ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ અધિકારી શ્રી ડોક્ટર વિજય પંડ્યા અને જેતલપુર આરોગ્ય સ્ટાફના સંયુક્ત પ્રયાસો દ્વારા પ્રાપ્ત થયેલ છે. It's a proud moment because it's the third PSC in entire country to achieve NABH accreditation. This is one very stringent procedure controlled by Quality Council of India. There are 38 standards and 232 achievable objectives, out of which minimum 70% objectives are to be achieved by a PSC to get NABH accreditation. And Jetalpur PSC was successful to achieve 84% of achievable objective points. It is our great pleasure and pride to have NABH accreditation at the PSC Jetalpur. The quality of services must improve to help the poorest of the poor in the country. Government of Gujarat has taken a best step to give quality services to the needy people. After a long procedure and effort from all health team, our PSC Jetalpur has achieved accreditation. As we know that all the people run behind the quantity, but here we want to say about the quality. As Human Development Index shows that the health services needs much qualitative work for the health services. I must congratulate the staff of the PSC Jetalpur and the district quality cell because their commitment and the dedicated work leads to achievement of this qualitative work. We will put our all efforts to maintain the quality which we have achieved in Jetalpur. So it is very good to get the accreditation, but it is also very difficult. Not easy to maintain the standard, but we are hopeful that we will maintain it, and we will also provide the guidance, motivation, and whatever support the other centers will require, we are definitely provide them. NABH નો જે ખરેખર ઉદ્દેશ્ય છે ગુણવત્તાવાળી સેવા આપવાનો, એ ગુણવત્તાવાળી સેવા અમે આપવા માટે બંધાયેલા છીએ અને એ વિસ્તારના તમામ પ્રજાજનને સારી ગુણવત્તાની કામગીરી મળે અને તમામ સ્ટાફ કાર્યશીલ રહે અને ગુણવત્તાયુક્ત કામ કરે એવી અમારી પ્રયાસ ચાલુ રહેશે. આ જે કામગીરીમાં વહીવટી ટીમે પણ વહીવટનું કામ, નાણાકીય કામગીરી અને રેકર્ડ અદ્યતન રાખવું, નિભાવવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અદ્યતન રાખવું, નિભાવવું એ કામગીરી કરી છે અને ભવિષ્યમાં પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખવાના પ્રયત્નો કરીશું. We first prepare our training schedules for the staff and we decided our vision, mission, quality policy and objectives for NABH. And we first prepare our standard operating procedure. At present, our staff is working as per standard operating procedure, and due to this, we can maintain safety of patient and safety of employees. Nowadays, my PSC services are more effective and much faster due to this NABH process. એના જે આજુબાજુના 15 થી 17 ગામોમાં જે ગરીબ લોકો વસે છે, જે એકદમ પછાત વર્ગના લોકો રહે છે ને જેની પાસે ખૂબ તકલીફ છે, એવા લોકો અહીંયા આનો લાભ લે છે. હાલ ભારતના લેવલમાં જ્યારે એમને આ અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 3જા નંબરનું એક સ્થાન મળ્યું છે, તો અમારી સંસ્થા માટે અને અમારા સંપ્રદાય માટે, ગુજરાત માટે અને સરકાર માટે ખૂબ ગૌરવનું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 5 વર્ષથી મને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ જ અનુભવ છે. મારું આખું કુટુંબ, મારા દીકરાને બહુ બધા પણ અહીંયા સારવાર લેવા માટે અમે અહીંયા જ આવીએ છીએ. સામાન્ય નાની મોટી ગમે તે તકલીફ હોય તે છતાં બાજુમાં બારેજા કે અટલાડી કે અમદાવાદ ન જતા અહીંથી જ દરેક પ્રકારની સારવારોને ઉપલબ્ધ થાય છે. Accrediting the healthcare facilities is not just the initiative taken by the government of Gujarat, but it's a commitment to provide the services with accountability, accessibility and affordability
to the commonest of the common people of the rural part of the country. I hope and I expect that the same level of dedication and motivation from the whole staff in future, and the days are not far to witness the revolution in quality rural healthcare. Thank you all. નાનકડા જેતલપુર ગામનો એક નાનો રસ્તો આપને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ હાંસલ કરેલી એક ઉચ્ચતમ સિદ્ધિ તરફ દોરી જાય છે. આટલું જાણીને આપને ચોક્કસ જિજ્ઞાસા થશે કે જેતલપુર ગામે એવી તે વળી કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાના એવા જેતલપુર ગામની આ સિદ્ધિ તેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આભારી છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસના કુશળ નેતૃત્વ હેઠળ સ્વર્ણિમ ગુજરાત 2010ના ઐતિહાસિક વર્ષ દરમિયાન નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ એટલે કે NABH દ્વારા એક્રેડિટેશન સર્ટિફિકેટ મેળવવાની જ્વલંત સિદ્ધિ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પ્રાપ્ત કરી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુર ભારતભરમાં આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનારું માત્ર ત્રીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય. ફક્ત અમદાવાદ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય માટે પણ આ બાબત ગૌરવપૂર્ણ છે. જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશે જાણીએ એ પહેલાં NABH એક્રેડિટેશન વિશે થોડી માહિતી મેળવી લઈએ. નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો એક ભાગ છે. રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે તે કાર્યરત છે. તેનો ધ્યેય ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને તેની જાળવણી કરવાનો છે. આ માટે NABH દ્વારા 38 સ્ટેન્ડર્ડ તથા 232 ઓબ્જેક્ટિવ એલિમેન્ટ વિકસાવવામાં આવ્યા છે. NABH એક્રેડિટેશન પ્રાપ્ત કરવા માટે આ તમામ નિયમોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. કેસની નોંધણીથી લઈને દર્દીઓની સલામતી તથા દર્દીઓનો સંતોષ સુધીની તમામ બાબતોનો ઝીણવટપૂર્વક સમાવેશ કરવામાં આવે છે. NABH એ પણ સુનિશ્ચિત કરે છે કે સ્ટાફ વિનમ્ર અને લાગણીશીલ હોય, દર્દીઓના આત્મસન્માનની જાળવણી થાય, પ્રાઇવસી જળવાય તથા તમામ સ્તરે દર્દીના હિતને જ કેન્દ્રમાં રાખવામાં આવે. વધુમાં એક્રેડિટેશન મેળવેલા આરોગ્ય કેન્દ્રોની NABH દ્વારા સમયાંતરે ચકાસણી મુલાકાતો પણ લેવામાં આવે છે. તો આવો હવે નિહાળીએ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિશેષતાઓ. આ કેન્દ્ર ગુણવત્તાસભર ઇન્ડોર સેવાઓ, પ્રસૂતિ સેવાઓ, ઇમરજન્સી સેવાઓ સપ્તાહના 7 દિવસ અવિરતપણે
પૂરી પાડી રહ્યું છે. અહીં આયુર્વેદિક સારવાર, રેફરલ સેવાઓ, મેડિકો લીગલ સેવાઓ, કિશોર કિશોરી માટે ખાસ સલાહ સારવાર કેન્દ્ર, HIV તપાસ કેન્દ્ર વગેરે જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. આ વિશિષ્ટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાની સાથે જ આપ આશ્ચર્યચકિત થઈ જશો. આ કેન્દ્રને કોઈ આધુનિક કોર્પોરેટ હોસ્પિટલ સમજવાની ભૂલ નહીં કરી બેસતા, કારણ કે અહીં આપને જોવા મળશે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્યક્ષમ ડોક્ટરો, સેવા આપવા તત્પર સ્ટાફ, આધુનિક તબીબી ઉપકરણો, ગુણવત્તાસભર આરોગ્ય સેવા, દર્દીઓની સલામતી માટે સિક્યોરિટી, અગ્નિશામક યંત્ર, દર્દીઓના સગાઓને રોકાણ માટેની ઉત્તમ વ્યવસ્થા અને બીજું ઘણું બધું. આ કેન્દ્ર દ્વારા ગુણવત્તાસભર માપદંડોનું એક ખાસ ક્વોલિટી મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે, જેને અનુસરીને તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અહીં દર્દીઓ તથા આરોગ્ય કર્મચારીઓના સંતોષ અંગેના પ્રતિભાવો જાણવામાં આવે છે અને તે મુજબ જરૂરી પગલાં પણ લેવામાં આવે છે. આ પ્રકારની ગુણવત્તાસભર સેવાઓ પ્રદાન કરવાના કારણે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતલપુરને NABH એક્રેડિટેશન સર્ટિફિકેટથી નવાજવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા પણ જેતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તેની દર્દી સેવા કેન્દ્રી આરોગ્ય સેવાઓ માટે ખાસ ફેમિલી ફ્રેન્ડલી હોસ્પિટલ એવોર્ડ એનાયત કરાયો છે. સ્વર્ણિમ ગુજરાત ઉજવણીના ઉપક્રમે આ સિદ્ધિ અમદાવાદ જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર NJ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શિલ્પા યાદવ, ડિસ્ટ્રિક્ટ RCH અધિકારી શ્રી ડોક્ટર RR પરમાર, ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ અધિકારી શ્રી ડોક્ટર વિજય પંડ્યા અને જેતલપુર આરોગ્ય સ્ટાફના સંયુક્ત પ્રયાસો દ્વારા પ્રાપ્ત થયેલ છે. It's a proud moment because it's the third PSC in entire country to achieve NABH accreditation. This is one very stringent procedure controlled by Quality Council of India. There are 38 standards and 232 achievable objectives, out of which minimum 70% objectives are to be achieved by a PSC to get NABH accreditation. And Jetalpur PSC was successful to achieve 84% of achievable objective points. It is our great pleasure and pride to have NABH accreditation at the PSC Jetalpur. The quality of services must improve to help the poorest of the poor in the country. Government of Gujarat has taken a best step to give quality services to the needy people. After a long procedure and effort from all health team, our PSC Jetalpur has achieved accreditation. As we know that all the people run behind the quantity, but here we want to say about the quality. As Human Development Index shows that the health services needs much qualitative work for the health services. I must congratulate the staff of the PSC Jetalpur and the district quality cell because their commitment and the dedicated work leads to achievement of this qualitative work. We will put our all efforts to maintain the quality which we have achieved in Jetalpur. So it is very good to get the accreditation, but it is also very difficult. Not easy to maintain the standard, but we are hopeful that we will maintain it, and we will also provide the guidance, motivation, and whatever support the other centers will require, we are definitely provide them. NABH નો જે ખરેખર ઉદ્દેશ્ય છે ગુણવત્તાવાળી સેવા આપવાનો, એ ગુણવત્તાવાળી સેવા અમે આપવા માટે બંધાયેલા છીએ અને એ વિસ્તારના તમામ પ્રજાજનને સારી ગુણવત્તાની કામગીરી મળે અને તમામ સ્ટાફ કાર્યશીલ રહે અને ગુણવત્તાયુક્ત કામ કરે એવી અમારી પ્રયાસ ચાલુ રહેશે. આ જે કામગીરીમાં વહીવટી ટીમે પણ વહીવટનું કામ, નાણાકીય કામગીરી
અને રેકર્ડ અદ્યતન રાખવું નિભાવવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અદ્યતન રાખવું નિભાવવું એ કામગીરી કરી છે અને ભવિષ્યમાં પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખવાના પ્રયત્નો કરીશું. We first prepare our training schedules for the staff and we decided our vision, mission, quality policy and objectives for NABH. And we first prepare our standard operating procedure. At present, our staff is working as per standard operating procedure and due to this, we can maintain safety of patient and safety of employees. Nowadays, my PSC services are more effective and much faster due to this NABH process. એના જે આજુબાજુના 15થી 17 ગામોમાં જે ગરીબ લોકો વસે છે, જે એકદમ પછાત વર્ગના લોકો રહે છે ને જેની પાસે ખૂબ તકલીફ છે, એવા લોકો અહીંયા આનો લાભ લે છે. હાલ ભારતના લેવલમાં જ્યારે એમને આ અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 3જા નંબરનું એક સ્થાન મળ્યું છે, તો અમારી સંસ્થા માટે અને અમારા સંપ્રદાય માટે, ગુજરાત માટે અને સરકાર માટે ખૂબ ગૌરવનું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 5 વર્ષથી મને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખૂબ જ અનુભવ છે. મારું આખું કુટુંબ, મારા દીકરા, મારા દીકરાની બહુ બધા પણ અહીંયા સારવાર લેવા માટે અમે અહીંયા જ આવીએ છીએ. સામાન્ય નાની મોટી ગમે તે તકલીફ હોય તે છતાં બાજુમાં બારેજા કે અટલાની અમદાવાદ ન જતા અહીંથી જ દરેક પ્રકારની સારવાર મને ઉપલબ્ધ થાય છે. Accrediting the healthcare facilities is not just the initiative taken by the government of Gujarat, but it's a commitment to provide the services with accountability, accessibility and affordability to the commonest of the common people of the rural part of the country. I hope and I expect that the same level of dedication and motivation from the whole staff in future, and the days are not far to witness the revolution in quality rural healthcare. Thank you all.